નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કાપોદ્રામાં લૂંટ વિથ મર્ડરની શંકાસ્પદ ઘટના, માસૂમની હત્યા કરી માતાને બંધક બનાવ્યા બાદ લૂંટ ચલાવાઈ। ડિંડોલીમાં પરિણીતા પર લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારાયો। વાપીમાં તસ્કર રાજ યથાવત, કારનો કાચ તોડી ₹4 લાખની ચીલ ઝડપ। રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ SUCI દ્વારા પ્રદર્શન। અને લિંબાયતમાંથી તળીપાર ઈસમ ઝડપાયો। અને હવે સમાચારો વિગતવાર। કાપોદ્રા લક્ષ્મણનગર 4 રસ્તા પાસે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં એક મકાનમાં ઘૂસેલા 2 અજાણ્યાઓએ મહિલાને બંધક બનાવી તેના 4 વર્ષીય માસૂમ પુત્રને ઘરમાં જ પાણીની ટાંકીમાં નાખી હત્યા કર્યા બાદ મોબાઈલ ફોન અને ₹500ની લૂંટ ચલાવી પલાયન થઈ જતા ચકચાર મચી ગઈ છે। જોકે આ ઘટનાને હાલ પોલીસ શંકાની નજરે જોઈ રહી હોવાનું અને સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। કાપોદ્રા લક્ષ્મણનગર 4 રસ્તા પાસે આવેલી ગુરુકૃપા સોસાયટી ખાતે રહેતા રાકેશભાઈ વાઘાણી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। શુક્રવારે બપોરે તેમની પત્ની દક્ષાબેન તેમના મકાનના ધાબા પર કપડાં સૂકવવા ગયા હતા। કપડાં સૂકવી તેઓ પરત નીચે તેમના રૂમમાં જતા મકાનમાં ચોરીના ઈરાદે ઘૂસેલા 2 અજાણ્યાઓએ તેમને બંધક બનાવી લીધા હતા। દરમિયાન ઘરમાં સૂતો તેમનો પુત્ર રુદ્ર જાગી જતા તે રડવા માંડ્યો હતો, જેથી બંને અજાણ્યાઓએ રુદ્રના મોઢે કપડું બાંધી તેને ઘરમાં જ પાણીની ટાંકીમાં નાખી દીધો હતો અને મોબાઈલ તેમજ ₹500ની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા। ત્યારબાદ સંગીતાબેન ધસડાતા બહાર આવ્યા હતા અને લોકો ભેગા થઈ જતા પુત્ર રુદ્રની શોધખોળ હાથ ધરતા પાણીની ટાંકીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તપાસ હાથ ધરતા મોબાઈલ ફોન પણ પાણીની ટાંકીમાંથી જ મળી આવ્યો હતો। આ સમગ્ર ઘટના ક્રમને પોલીસ હાલ શંકાની નજરે જોઈ રહી હોવાનું અને ઘટના ઉપજાવી કઢાઈ હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને પોલીસે રુદ્રની માતા દક્ષાબેન ઉપર તપાસ કેન્દ્રિત કરી હોવાનું બિન આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે। કેમેરામેન જયેશ ધનાવડે સાથે ભરત સૂર્યવંશી, ચેનલ આઈ વિટનેસ। સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની વર્ષો જૂની ભથ્થાઓ સહિતની માંગણી મુદ્દે શરૂ કરાયેલા આંદોલનના સુખદ અંત આવતા રાજ્ય સરકારે ભથ્થાઓમાં 12 વર્ષમાં પહેલીવાર ઐતિહાસિક વધારો કરતા સમગ્ર નર્સિંગ આલમમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। માંગણી હતી તેના સંદર્ભમાં 22 સપ્ટેમ્બરના રોજથી નર્સિસ યુનિફોર્મ વગર ફરજ બજાવતા હતા અને 28 મે માસ સિયલનું આંદોલનનું આપવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને માન્ય આરોગ્ય મંત્રી સાથે ઉચ્ચ બેઠકમાં ચર્ચા થયાને અંતે હૈયાદરપત આપી હતી અને દર્દીના હિતમાં આંદોલન મોકૂફ રાખ્યું હતું, જેના સંદર્ભમાં 3 તારીખના રોજ રાજ્ય સરકારે નર્સિસની માગણીઓ સંતોષતા ભથ્થાઓમાં જંગી વધારો, ઐતિહાસિક વધારો કર્યો છે ₹1100 જેટલો, જેને લઈને સમગ્ર નર્સિંગ આલમમાં ખુશીની લહેર પસરી ગઈ છે। આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે પણ તમામ લીડરોનું પણ બહુમાન કરવામાં આવ્યું અને મીઠાઈ વેચીને પોતાની ખુશી વ્યક્ત કરવામાં આવી।
12 વર્ષ જૂની આ માગણી સંતોષતા સમગ્ર ગુજરાતમાં નર્સિસ ખૂબ જ ખુશખુશાલ છે અને વગર આંદોલને જે લડત આપીને આ સમાધાન થયું છે જેનાથી અમને પણ ખુશી છે. નવાગામ ડિંડોલીની પરિણીતાને છેલ્લા 3 માસથી લગ્ન કરવાની લાલચ આપી અને સંતાનોના ખર્ચ ભોગવી લેવાની લાલચ આપી સોસાયટીમાં રહેતા યુવાને તેના મિત્રના શેઠના ભાટેના ખાતે આવેલા વર્કશોપ પર અને ડુમ્મસ ખાતે ઝાડીઓમાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે ભોગ બનનાર પરિણીતાએ નવાગામ ડિંડોલી શ્રીનાથનગર સોસાયટી ખાતે રહેતા સુરેન્દ્ર કાલીચરણ શાહની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે સુરેન્દ્રની ધરપકડ કરી હતી. શુક્રવારે પરિણીતા અને સુરેન્દ્રને તબીબી તપાસ અર્થે પોલીસ મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ફોટો નથી, મૂવી શૂટિંગ છે. ચિંતામાં નહીં. 28મી સપ્ટેમ્બરે યોજાયેલી ફોસ્ટાની ચૂંટણીમાં વિજેતા 21 ડાયરેક્ટરોએ એનટીએમ માર્કેટના બોર્ડરૂમમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયા બાદ હવે પ્રમુખ માટેના નામની ચર્ચા વિચારણા ચાલી રહી હતી, જેનો અંત સિલ્ક સિટી માર્કેટના નવા વિજય ઉમેદવાર સંજય જગનાનીના નામ ફોસ્ટાના નવા પ્રમુખ તરીકે બહાર આવ્યું છે. તેની સત્તાવાર રીતે જાહેરાત સોમવારે બોર્ડ મીટિંગમાં કરવામાં આવશે. સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવા વરસાદને પગલે રતન શ્રોપ નજીકની સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. નજીવા વરસાદને લીધે સોસાયટીમાંથી પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી ગઈ હતી. પાણી બહુ ભરાઈ ગયેલા અમારા ઘર પાસે. શું ખબર, સિટીનું પાણી બધું અહીંયા જ જમે થતું હતું. અમારે 5-1 ફૂટ પાણી હતું અહીંયા ગાડી. અહીંયા બપોરના 2 વાગે વરસાદ પડ્યો 2 કલાક સુધી, તો મારા મકાનનું એક જ પગથિયું બાકી હતું. આખા મકાનની ચોફેર પાણી હતું. કેટલા ફૂટ પાણી ભરાયેલું? 5-6 ફૂટ પાણી હતું. પાણી ક્યાંથી આવે છે? આ રેલવે માંથી આવે છે ને લિંબાયત માંથી આવે છે. તો દર ફેરી આટલું ભરાય છે? આ પહેલી વખત? ના, પહેલી વાર આટલું ભરાયું. આ લોકોએ આ બાજુનું તોડફાડ કર્યું ને એટલા લીધે ઊંચો ભાગ થઈ ગયો ને અમારું એકદમ નીચું થઈ ગયું, એના લીધે પાણી આટલું भराયું. एक्चुअली रेनी सीजन हुआ, बराबर रेनी सीजन, तो 2 आवर्स हो गए फिलअप कर, मतलब पूरा फुल होके. और यहाँ पे मतलब 2 वीक के पहले यहाँ पर तोड़फोड़ हुआ, पर कोई हम लोग ने भी कितना फोन किया पर मतलब कोई वैल्यू नहीं है. तो अभी देखो यहाँ पे पूरा पानी भर गया है और यहाँ पे स्कूल आने जाने वाले को यहाँ पे जॉब भी करते हैं, तो हम लोग को कितना डिफिकल्टली होती है. पानी कितना भरा था? 5 फुट जैसा भरा. एक्चुअली 2:30 को पानी बारिश आई थी. आपने मतलब कहाँ तक भरा था? अपने होटल के ऊपर के कहाँ? हाँ ऑब्वियसली पूरा सीढ़ी तक आ गई थी. कितना फुट पानी भराया था? 5-6 फुट पानी. કોપરલી રોડ પર ભરતભાઈ કૈલાસનાથ મિશ્રા પોતાની સ્વિફ્ટ કાર લઈ વાપી 4 રસ્તા ખાતે આવેલા આંગળિયા પેઢીથી ₹4 લાખ લઈ પોતાના ઘરે જતા હતા. તે સમય દરમિયાન એક 2 વ્હીલર ઉપર 2 જણા આવી સ્વિફ્ટ કારના ચાલક ગાડીની રોંગ સાઈડમાં ઓવરટેક બાબતે તું મેં કરી હતી. આ બાબતે ગાડીના ડ્રાઈવરે ઉતરી રોંગ સાઈડ જઈ ઝઘડો કરવા લાગ્યો અને બાઇક સવારમાંથી એક જણ ઉતરી ડ્રાઈવર સાઈડનો કાચ તોડી સીટ ઉપર રાખેલા ₹4 લાખ ઉઠાવી ભાગી ગયો હતો. બીજી તરફ જે બાઇક ચાલક ગાડીવાળા સાથે તું મેં કરતો હતો તે પણ ગાડીવાળા પાસે માફી માંગી સોરી બોલી જતો રહ્યો હતો. ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડીમાં બેસવા જતા તેમણે કાચ તૂટેલો જોતા આખી વાત સમજાઈ ગઈ હતી અને તેઓએ વાપી પોલીસનો સંપર્ક કર્યો હતો. વાપી પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને વાપીથી બહાર નીકળતા તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી હતી, પરંતુ 4 લાખની ચીલ ઝડપ કરનાર ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસના હાથે દર વખતની જેમ કાંઈ હાથ લાગ્યું નથી. હાલમાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કાર ચાલક જીઆઈડીસી 4 રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સમાંથી આંગળિયા પેઢીમાંથી ₹4 લાખ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે વખતે 2 જણા મોટરસાઇકલ ચાલકો આવી કારને ટપલી મારી. જણાવેલ કે પાછળ
કોકને વાગેલ છે. તે કાર ચાલક ગાડીમાંથી ઉતરી નીચે જોવા જતા કોઈ માણસ અજાણ્યા ઈસમો કારનો કાચ તોડી કારમાં મૂકેલ રૂપિયા 4 લાખની ચીલ ઝડપ કરી લઈ ભાગી ગયેલ છે. તેની તપાસ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ડુંભાલ ઓમનગર પાસે ઓવરબ્રિજના નાકા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દેશી હાથ બનાવટની મેગઝીનવાળી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે 2ને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા લિંબાયત મીઠી ખાતે રહેતા ઇમરાન આમિર ખાન અને લિંબાયત અનવરનગર ખાતે રહેતા આરિફ અહેમદ શેખની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ બંને પિસ્તોલ અને કાર્ટીજ વેચવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઘોડદોડ રોડના કલકત્તા બજાર રેડી શોપમાં ખરીદી કરવા ગયેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરના પત્નીના પર્સમાંથી કોઈ અજાણ્યો રૂપિયા 81,000ની કિંમતની સોનાની 2 બંગડીઓ તફડાવી પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે સિંગણપોર કર્ણાવતી સોસાયટી ખાતે રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસર હરેશભાઈ ગોલમિયાએ ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मैं साहब बोलता हूँ, मैंने अभी तक एक शब्द भी उनको रिप्लाई नहीं दिया कि आपका गलती था. मैं अभी तक एक शब्द भी नहीं बोला हूँ. आपको यही बता देना लेकिन वो समझ में तैयार नहीं है. जिम्मेदारी हर फ्लोर में लगा कस्टमर में 200 कस्टमर में कैसे आप हजार अपना बाजार देखूंगा शोरूम में. जिस दिन छुट्टी रहेगा गवर्नमेंट छुट्टी उस दिन 1000 कस्टमर कंप्लीट अपने शोरूम में रहता है. जितना भीड़ रहता है 6-6 घंटा स्टिल कंटिन्यू गेट पे ड्यूटी करता हूँ. एक स्टोर का मैनेजर होता है गेट पे કેન્દ્ર સરકારની ગરીબો વિરોધી નીતિ અને રાજ્ય સરકારની ઉદ્યોગપતિલક્ષી નીતિઓનો વિરોધ કરવા આજે SUI એટલે કે સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા શહેરના ચોક બજાર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર પર પ્રહારો કરતા પાર્ટીના સદસ્યોએ લોકોની મોંઘવારી, ભાવ વધારો, કરવેરામાં વધારો અને ભ્રષ્ટાચાર મુદ્દે નજર ખેંચી હતી. તો રાજ્ય સરકાર વિરુદ્ધ આક્ષેપો લગાવતા વેટ અને મૂડીપતિઓની સરકાર જણાવી રજૂઆત કરી હતી. ચિંતાઓથી ઘેરાઈ રહ્યા છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષા જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા સામાન્ય લોકોના સ્વાસ્થ્યની કે એમના સુરક્ષાની કેન્દ્ર સરકારને ચિંતા નથી. મોંઘવારીમાં ઘર કેવી રીતે ચાલે એની ચિંતા નથી. એની સામે કેન્દ્ર સરકારને મોટા ઔદ્યોગિક ગૃહોના નફા અંગે ચિંતા છે. અને એની સાથે સાથે રાજ્ય સરકાર પણ આજે ફક્ત ઉત્સવોની સરકાર બની રહી છે. મોટી મોટી વાતો કરનારી રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓને મોટા મૂડીપતિઓ માટે લાલ જાજમ પાથરી રહી છે. ત્યારે વેટમાં રાહત આપીને સામાન્ય લોકોની તકલીફોને ઓછું કરવા માટે કઈ જ કોશિશ કરી રહી નથી. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક વિરોધી નીતિઓ વિરુદ્ધ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા SUCI કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. મોંઘવારી વિરુદ્ધ લોક આંદોલન તેજ કરો. કેન્દ્ર સરકારની લોક વિરોધી નીતિઓ સામે લોક આંદોલન તેજ કરો. લિંબાયત ડિંડોલી રામી પાર્ક સોસાયટીના ગેટ પાસેથી લિંબાયત પોલીસે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા ડિંડોલી પ્રિયંકા સોસાયટી ખાતે રહેતા મુકેશ કુમાર લાલ પ્રસાદ મોરિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની હીરો હોન્ડા મોટરસાયકલ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. PM અમીન લિંબાયત પોસ્ટિંગમાં નોકરી કરું છું.
તારીખ 2/10/2012 રોજ લિંબાયત પોસ્ટેમાં 2211/12ની વાહન ચોરી દાખલ થયેલી. તેને અમે 4/10/2012 રોજ આરોપીને અટક કરી દિંડોલી કોડાના ફાટક પાસેથી આરોપીને પકડ્યો. એની જોડેથી એક પેશન પ્રો અને એક સ્પ્લેન્ડર ગાડી મળી આવી છે. એ ખોલતા પૂર્ણા પોસ્ટનો બી કોનો કબૂલ કરે છે. આરોપીનું નામ છે મુકેશ લલન પ્રસાદ મોરિયા, ઉંમર વર્ષ 22, રહે પ્રિયંકા સોસાયટી, વિભાગ 2, પ્લોટ નંબર 190, દિંડોલી ફાટક પાસે. ગાડીનો નંબર છે GJ5HJ5653 નંબર પ્લેટની ગાડી. એની જોડેથી મુદ્દામાલ રિકવર કર્યો છે. આગળ કયા આરોપી પકડાયો નતો સર? બીજા કઈ ગુનામાં? ના, આગળ કોઈ આરોપી આ ગુનામાં પકડાયો નથી. આગળની કઈ કાર્યવાહી ચાલુ છે? આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. શહેરમાંથી તડીપાર કરાયેલા એકને સ્પેશિયલ સ્ક્વોડ બી ડિવિઝનના સ્ટાફે બાતમીના આધારે લિંબાયત નીલગિરી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. ઉત્તરાયણ ગામ ધાબાનો વડ રામપત વસાહત ખાતે રહેતો નવીનભાઈ ચાબુભાઈ નાયકાના નાયબ પોલીસ કમિશનરના હુકમથી શહેરમાંથી તડીપાર કરાયો હતો. નવીન તડીપારીનો ભોંગ કરી શહેરમાં રહેતો હોવાની સ્પેશિયલ સ્ક્વોડ બી ડિવિઝનને બાતમી મળતા તેને લિંબાયત નીલગિરી સર્કલ પાસેથી ઝડપી પડાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સર, કાલે જે તડીપાર પાછા કર્યા છે એ લોકોનું કારણ શું પાછળ? તડીપાર એક જૂનો બુકલેગર છે જે દેશી દારૂનો ધંધો કરતો હતો દિંડોલી ફાટક બાજુમાં. એનું નામ છે શેરા કુંદનસિંહ યાદવ, જેના ઉંમર વર્ષ 51 છે. જેના મેં હાલ તડીપારની કાર્યવાહી ચાલુ. બીજો પાસા માટે એનું નામ છે અભિષેક રાજનાથ. ઉંમર વર્ષ 28 છે, સંજયનગરમાં રહે છે. એના મેં પાસા કરેલા કંઈ 200 લીટરનો દેશી દારૂ પકડેલા એની જોડેથી. એની પાસાની કાર્યવાહી પણ ચાલુ છે. આગળ પણ કઈ પાસામાં મોકલાવેલા હતા સાહેબ એ લોકોને? આ પહેલી વખત છે? ના, પહેલી વખત છે બધા આરોપી. હા, તડીપારના તડીપારનો આરોપી આ બી પહેલી વાર છે. શેરાને કઈ બાજુ તમે તડીપાર? તાપી જિલ્લામાં અકસ્માતોની જાણે વણઝાર તૂટી હોય તેમ છેલ્લા 24 કલાકમાં 2 અલગ અલગ બનાવોમાં 3 જાન ગુમાવ્યા છે. અકસ્માતમાં પહેલા બનાવમાં કારે મોટરસાયકલ સવારને અડફેટે લેતા મોટરસાયકલ સવાર 58 વર્ષીય ઈસમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વ્યારા નજીક આવેલ નેશનલ હાઈવે પાસે આવેલ મહાવીર માર્બલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતના વ્યારાના જીઈબીના નિવૃત્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને પગલે વ્યારા નગરમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ ફ્રી એન્ડ ફેર આચારસંહિતા લાગુ પડે આ માટે વલસાડ જિલ્લા કલેક્ટર રૂપવતસિંઘે પોતાના અધિકારીઓ સાથે અગત્યની મીટિંગ કરી હતી. આ વખતે ચૂંટણી દરમિયાન એટલે કે નોટિફિકેશન પછી અને નોટિફિકેશન પહેલાં પણ જે કાંઈ ખર્ચો થશે તેના માટે સ્પેશિયલ ટીમો રચવામાં આવશે. અમુક મોબાઈલ ટીમ્સ હશે, અમુક સ્ટેટિક ટીમ્સ હશે, તેમજ અમુક સમિતિઓ એ જ કામગીરી જિલ્લા કક્ષાએ કરશે. આશા છે કે ખર્ચના નિયંત્રણમાં જે ચૂંટણી પંચે નિયમો ઘડેલા છે આપણે એના ઉપર પૂરા. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. કાપોદ્રામાં લૂંટ વિથ મર્ડરની શંકાસ્પદ ઘટના. માસૂમની હત્યા કરી માતાને બંધક બનાવ્યા બાદ લૂંટ ચલાવાઈ.
ડિંડોલીમાં પરિણીતા પર લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારાયો. વાપીમાં તસ્કર રાજ યથાવત, કારનો કાચ તોડી ₹4 લાખની ચીલ ઝડપ. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ SUCI દ્વારા પ્રદર્શન. અને લિંબાયતમાંથી તળીપાર ઈસમ ઝડપાયો. તો આ હતા અત્યાર સુધીના ચેનલ આઈ વિટનેસના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.